જય ગૌ માતા, જય શ્રી રામ। આજરોજ શ્રી અલગધણી ગૌશાળા સણિયા અહેમદ કે આજે એક આખી સુકાની ગાડી જે અલગધણી ગૌશાળા આપણે સ્વર્ગવાસ શ્રી લાલજીભાઈ જે હમણાં 2-3 દિવસ પહેલાં ગૌલોક ધામ પામ્યા છે, તો એના મોક્ષાર્થે આ ગાડીનું આપણે શ્રી અલગધણી ગૌશાળામાં અર્પણ કરીએ છીએ। અહીંયા લગભગ 55 જેવા જીવો છે અને લાલજીભાઈ માટે કેવું હોય તો શબ્દ ઓછા પડે, કેમ કે આખા ભારતમાંથી ક્યાંય પણ ગૌ સેવાનું પહેલું નામ આવે તો લાલજીભાઈનો સંપર્ક થતો હોય। લાલજીભાઈની ખોટ સુરતને અને આમ તો આખા ગુજરાતને કાયમ માટે રહેશે। તો આ શુભ કાર્ય આપણે નીરનું અર્પણ કર્યા પહેલાં 2 મિનિટ એ સ્વર્ગવાસ આત્માને આપણે શ્રદ્ધાંજલિ આપશું। ગાડાની ચારાની ગાડી શ્રી સત્યાય ગૌ સેવા ગ્રુપ દ્વારા અહીંયા અર્પણ કરવામાં આવી છે। બોલો ગૌ માતાની જય। પીપળિયા વાળા કેમેરો ન લાવ્યા એટલે તમારે કેમેરો કાલે હતો કાયમિક હોય। દસ બાયું છે અવાજમાં ડાયરેક્ટ કર્યું તમે હોઈ જાવ બસ એમ ફરને ધક્કો મારો બસ એમ। હા વિપુલભાઈ ક્યાં છે? ઓલરેડી થઈ ગયું। કોઈ કાંઈ નથી થયું બધા પીડા
સાડા 11 આવ્યું. ખાલી કરવાનું ખોટું ખોટું આખો આવે હું નો રાજુ આવી જઈએ એ લોકોને બહાર કરવું ભેગું થાય પૂછો અહીંયા આવો તો પૂછો ભેગો નહીં કરતા ધવલભાઈ પૂછો ભેગો નહીં કરતા આટલા કપડાનો બગડે એટલું બધું નહીં હોય એમ મને તો હમણાં આવું અભિયાન લઈ ને ખૂબ મહેનત કરી પણ એમ કહેવાય ને કે સારો જીવાત્મા હોય ને આપણી સાથે જાજુ રહે નહીં. એના દિવસો ટૂંકા હોય પણ એનું જે જીવન હતું ને એનાથી એને 3 ગણું કાર્ય કર્યું. આજ માની લો કે ઘણા બધા પરિવારની અંદર કોઈ દુઃખદ અવસાન થતું હોય ત્યારે જે ઘરની અંદર દુઃખદ અવસાન થયું ને એ ઘરની અંદરથી જ મતલબ કાંઈક 2-5 પૈસાનું પુણ્યદાન થતું હોય પણ જેને કોઈ લોહીનો નાતો નથી પણ જેના ભીતરથી સંબંધ બંધાણા છે. આ ગૌ સેવા ગ્રુપ છે આખું કે લાલજીભાઈને અમારે બધાને ખાલી એમ કહે કે ભીતરના સંબંધો છે અંદરથી એવો ભાવ જાગે કે આ એવો જીવાત્મા કે એમ કહેવાય ને કે અમારી માથે એક છત્રછાઈ અમે છત્રછાઈ ગુમાવી હોય ને એવો અમને અંદરથી અમને અહેસાસ થાય કે હવે અમારો નાનો મોટો પ્રશ્ન એમ કોની પાસે લઈને જઈશું. બસ આ જ ભીતરનો ભાવ અને એનો મોક્ષાર્થે આ ગૌસેવકો દ્વારા આ ભગવતી ગૌ માતાની એમ કહેવાય ને કે સારા પાણીની વ્યવસ્થામાં ગાડી નાખવામાં આવી અને આવી એક ગાડી નહીં આવી અનેકો ગાડી લાલજીભાઈની પાસે નખાવવામાં આવી છે. એનું કારણ છે કે મારામાં તો ઘણા બધા મેસેજો પણ આવ્યા છે. તો માણસ કેટલું જીવો એ મહત્વનું નથી, માણસ કેવું જીવો એ મહત્વનું છે. કેમ કે કોઈ જાતનો સંબંધ ન હોય છતાં સામેવાળો માણસ દડ આંસુડે રોતો હોય એ માણસનું વ્યક્તિત્વ બોલે, માણસનું જીવન બોલે. ખરેખર કેટલું જીવાય મહત્વનું નથી, કેવું જીવાય મહત્વનું છે. ભગવાન કૃષ્ણ પરમાત્મા ભગવતી ગૌ માતાને પ્રાર્થના કરીએ કે અમારી વસીથી તો તમે એને લઈ લીધા છે પણ સદાય અમારા હૃદયની અંદર વાસ કરે અને એને માં ગૌલોક એનું સ્થાન આપે એમાં ભગવતી ગૌ માતાના શરણોમાં પ્રાર્થના. જય ગૌ માતા. અને એની પાછળ આપણે 1 મિનિટનું મૌન પાળીશું. જય ગૌ માતા. बोल भगवती गौ माता की जय।